ભાઈ, મારું નામ પ્રશાંત છે અને હું વડોદરામાં રહું છું. અને 2 દિવસથી વરસાદ બરાબર પડતો હતો. આજે આજે પહેલી નવરાત્રિ છે. આજે બરાબર તાપ છે. અને મેં એક વસ્તુ નોટિસ કરી કે કોઈક તો એવું વડોદરાના અંદર છે, ખબર એલવીપી છે, યુનાઇટેડ વે છે, ખબર રહી. પણ કાલ રાતે મેં એક પ્રાઇસ ચેક કર્યો તો 9,400 રૂપિયાનો વીકલી પાસ હતો. 10 દિવસનો હશે કે 9 દિવસનો હશે એ ખબર નથી, પણ 9,400 રૂપિયાનો પાસ હતો. હવે મારો એક બેસિક સવાલ છે બધાને, જેટલા બી ઓડિયન્સ, જેટલા બી જોતા હોય, કે વડોદરાવાસીઓ બધા પાસે કયો વધારાનો, મતલબ નો ડાઉટ નવરાત્રિનો શોખ હોઈ શકે, કોઈને પણ હોય, બરાબર, પણ 9,500 રૂપિયાનો પાસ ખરીદવો એ વર્થ ઇટ છે ખરું? મારો સવાલ એ છે. એનું એક એ છે કે ભાઈ, નવરાત્રિ માતાજીનો તહેવાર છે, નહીં શો ઓફ કરવા માટે કે આટલા બધા મોંઘા પાસ ખરીદવા માટે. તમે નોર્મલ કોઈ બી પ્લેસ પર જઈને ગરબા કરી શકો છો, બરાબર. એવું પણ નથી કે ગરબા ગ્રાઉન્ડ નથી, જે સારા એવા મોટા મોટા ગરબા ગ્રાઉન્ડ છે. અહીંયા અમારા ઘર પાસે બી છે આદ્યશક્તિ, બરાબર. ત્યાં પણ રિઝનેબલ ભાવના અંદર તમને પાસ મળી જાય છે. પણ આટલા બધા કોસ્ટલી પાસ ખરીદવાનું રીઝન હજુ મને કંઈ વર્થ ઇટ લાગતું જ નથી. અને પર્સનલ લેવલ પર હું પણ ગુજરાતી જ છું, બરાબર. પણ વસ્તુ શું છે કે આટલા કોસ્ટલી પાસ ખરીદવા એ વર્થ ઇટ મને નથી લાગતા. અને જેટલા બી ઓલ બરોડિયન્સ, રિક્વેસ્ટ તો એ જ છે કે ભાઈ, તમે માતાજીનો તહેવાર છે, નો ડાઉટ ગરબા કરવા જાઓ, વાંધો નહીં, પણ થોડું કંઈક એક એ હોય કે તહેવારના અંદર આટલો બધો ખર્ચો ના હોય. બીજી વસ્તુ કે માતાજીને આરાધના કરવા જઈએ છીએ, નહીં કે શો ઓફ કરવા માટે. હમણાં થોડા ટાઈમ પહેલાં મેં જોયેલું, મારા ફ્રેન્ડ સર્કલની વાત છે આ, કે 9 દિવસ માટે 9 અલગ અલગ કુર્તા. એટલે એના સાથે સાથે એવું હતું કે ભાઈ, એણે 6 કે 6,500 રૂપિયામાં પાસ ખરીદ્યા હતા, બરાબર. અને એણે એક જબ્બો નહીં તો મિનિમમ ગણવા જાવ તો 1,500 થી 2,000 રૂપિયાનો એક જબ્બો, એવી રીતે 10 જબ્બા ખરીદ્યા. પ્લસ એણે પાસ લીધા 5,000 થી 6,000 રૂપિયાનો, બરાબર. તો મારો એક એ બેસિક એ છે કે આટલો બધો જોવા જાઓ ને તો 10,000 થી 12,000 રૂપિયા ખર્ચો એક નવરાત્રિ ખાલી 10 દિવસ માટે તમે કરો છો. અને તમે પોતે કમાતા જ નથી. તમે પોતે કમાતા હો અને વાપરતા હો તો એ બરાબર લાગે કે ઠીક છે, બરાબર. ઘરવાળાઓના પૈસે તમે લોકો, ઘરવાળાઓના પૈસે 10,000 થી 12,000 રૂપિયા પર જોવા જાઓ ને તો આપણે એવું નથી કહેતા કે કોઈ બી તહેવાર પર ફેસ્ટિવલ તમે 10,000 થી 12,000 રૂપિયા સ્પેન્ડ કરો છો, જે પોતે કમાતા નથી. ઘરવાળા કેવી રીતે લાવે છે એ તમારે સમજવાની જરૂર છે. અને હું એવું બી નહીં કહેતો કે તહેવારો નહીં કરવાના, કરો, પણ થોડું લિમિટમાં, ખર્ચો બી લિમિટમાં હોય. અને ફેસ્ટિવલ કરવા માટે થોડુંક એક હોય કે ભાઈ આટલા લેવલ સુધી જ ફેસ્ટિવલ હોય. અત્યારે મેં જોવા જાઉં છું ને તો ગયા વર્ષે પણ હું ગયેલો, બરાબર, ગરબા કરવા માટે. તો મેં જોયેલું પર ડે 400 રૂપિયાનો પાસ હતો. એટલે એ જો કેલ્ક્યુલેશન મારો ને તો બી બેર મિનિમમ નહીં તો એ બી 9,000 રૂપિયા જેવું તો એ બી એ થઈ જાય, બરાબર. એટલે 9,000થી વધારેનો મોંઘો પાસ છે જે ખરીદે છે લોકો. અને આવી રીતે જો કદાચ તમે ડે બાય ડે બી પાસ ખરીદો તો બી 300થી 400 રૂપિયાનો પાસ હોય, બરાબર. તો એ એટલો બધો કોસ્ટલી પાસ ખરીદવા વેલિડ અને વર્થ ઇટ મને નથી લાગતું. અમારા ત્યાં પણ ઘણા બધા, મારા આખું ફ્રેન્ડ સર્કલ જોવા જાવ ને તો આખું ફ્રેન્ડ સર્કલ એવું છે કે બધા જ બેર મિનિમમ જોવા જાવ તો બધાના ફાધરના મોટા એવા બિઝનેસ છે. અને બધા જ સારા એવી ફેમિલીમાંથી, અપર મિડલ ક્લાસ કે પછી રિચ ફેમિલીથી આવતા હોય. તો એ લોકો ખર્ચ ઘણો બધો, એટલો બધો ખર્ચ કરી રહે છે કે મને એવું લાગે છે કે એ વર્થ બિલકુલ બી નથી. એ ફક્ત પૈસાનું પાણી કરી રહ્યા છે. અરે આ વિડીયો બનાવવાનો કોઈ જેવો એ નથી ઇન્ટેન્સ કે પછી કોઈના બી કોઈ બહુ પૈસા ઉડાઈ રહ્યું છે, કોઈ એ છે. પણ એક તહેવારને તહેવાર જેવો રાખો. એવું નહીં કે પૈસા પાણીના જેમ નાખી દીધા. સાથે સાથે એવું કે ભાઈ 9,000 થી 10,000 રૂપિયા મોંઘા પાસ ખરીદી લીધા. એ તમે તમારો રિચનેસ, જે પૈસા તમારા પાસે તમારા પોતાના નહીં, તમારા ઘરવાળાઓએ આપેલા જે પૈસા છે ને,
એનો શો ઓફ કરવા માટે તમે એ પાસ ખરીદો છો. જો ગરબા કરવા હોય તો સોસાયટીના અંદર થાય છે, ઘણી બધી જગ્યાઓ પર ફરીવા ગરબા થાય છે, બરાબર, તો ત્યાં પણ જઈ શકાય છે, ઇઝી વાત છે. એવું ઘણું બધું અઘરું વસ્તુ એવું છે નહીં કે તમે ભાઈ, પણ આ વસ્તુ શું છે કે એક 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 છોકરો છે જે ગ્રુપમાં પૈસાવાળો છે, એના પાછળ એના રવાડે ચડીને જેના ફાધર જેના ઘરવાળા અફોર્ડ નહીં કરી શકતા એ લોકો એમના પાછળ જઈને મોંઘા પાસ કરી દે છે. અને સાથે સાથે એ ઘરવાળાઓ કેવી રીતે એફોર્ડ કરે છે એ તો બિલકુલ સમજતા તો છે જ નહીં. વસ્તુ આ છે. અરે કોઈને બી એવું કોઈ નથી કહેતો કે તહેવાર ના કરો, આ ના કરો. તમે તમારી રીતે તમારે કોઈ બી તહેવાર એન્જોય કરી શકો છો, બરાબર. એક લિમિટ, એક એ હોય કે ભાઈ અહીં સુધી આટલા લેવલ સુધી તમે ખર્ચો કરો કે આટલા લેવલ સુધી તમે તહેવારો માટે ગાંડા થાવ ને તો ઠીક છે, પણ આટલા બધા પૈસા તો નહીં. પૈસાની બી વાત નથી, પણ વસ્તુ શું છે કે આજકાલનો જે 2025નો ટાઈમ છે, બરાબર, તો મેં તો જોઉં છું કે ઘણા બધા તો એવા છે કે જેમને નવરાત્રિમાં ઇન્ટરેસ્ટ નહીં, એમને ત્યાં ફરવા જવું છે, ત્યાં શો ઓફ કરવા, ખાવા પીવા જવું છે. જે બી એમના પાર્ટનર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, ગ્રુપ હોય, એ ગ્રુપના સામે શો ઓફ કરવા માટે એ લોકો એ કરી રહ્યા છે. અરે એ મારા હિસાબે વર્થિત છે નહીં. એટલે મેં મારું આખું ગ્રુપ છે, બરાબર, જે સારી એવી જગ્યાઓ પર, મોટી મોટી જગ્યાઓ પર યુવી છે, સાથે ઘણી બધી એલવીપી છે, એવી બધી જગ્યાઓ પર ગરબા કરવા જાય છે. મેં ના નથી પાડતો, પણ વસ્તુ શું છે કે મને ખબર છે કે ભાઈ આપણે ગરબા એક તહેવાર છે, નો ડાઉટ. નવરાત્રિ એક તહેવાર હું માનું છું. તમે લોકો ધતિંગ કરી નાખ્યો છે એ તહેવારનો. વસ્તુ આ છે, એટલે એ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. બાકી તો વરસાદનો આજે પહેલો દિવસ છે એટલે વરસાદ તો ભાઈ પણ ખબર છે કે પડે એવું લાગતું નથી. પણ ઘણા બધા ગરબા ગ્રાઉન્ડ જે બી રીચ, મતલબ સારું કહેવાય ને કે એક હોય ને કે ભાઈ આટલા ઓડિયન્સની રીચ ને એ બધું એ છે, ઘણું છે. કારણ કે ગરબામાં લાખો લોકો પાસ ખરીદે છે. યુનાઇટેડ વે છે, એલવીપી છે, VNF છે, આ બધી જગ્યાએ જાય છે. પછી મે બી તો જાઉં તો બીજા બી ઘણા બધા જગ્યા પર લાખો લોકો આવે છે રોજ છે, બરાબર. એટલે આજે તો બધા પોતપોતાની સુવિધા રીતે પાણી જે ભરાયું હોય કે વરસાદના લીધે જે બી પાણી ભરાયું હશે, ખરાબ થયું હશે, એ બધું સેટલ ડાઉન કરી દીધું હશે. અને મોસ્ટ પ્રોબેબિલિટી તો આજે પણ તાપ છે એટલે વરસાદ તો એકદમ પડે એવું લાગતું છે નહીં. આજે તો પહેલો જ છે, હાલ કે પહેલો દિવસ છે એટલે એ લોકો પેલું શું કહેવાય, આટલા દિવસથી એક ઉત્સાહ હતો કે આજે ગરબા કરવાના. પર ફર્સ્ટ ડે જે પહેલું નોરતું છે, આ પહેલાં નોરતામાં મજા બહુ આવે છે. કારણ કે બધા ભેગા થાય ગરબા. અને અમારા વડોદરામાં તો છે શિશિર ત્રિવેદી ફેમસ છે, અતુલ પુરોહિતના ગરબા ફેમસ છે. એટલે એ સિંગરો જે ગરબા ગાય ને એનું મજા આમ સાંભળવામાં જે મજા આવે, રમવામાં બી એટલું જ એ હોય કે કારણ કે આનંદ અને ઉલ્લાસ તો બહુ એટલે બહુ જ છે. દરેક વડોદરાવાસી છે ને એ આમ અતુલ પુરોહિતનો જ્યાં સુધી અવાજ ના સાંભળે, શિશિર ત્રિવેદીનો અવાજ ના સાંભળે ત્યાં સુધી એને છે ને ગરબાની એવી મજા ના આવે એવું છે.